હું ઈચ્છતી હતી કે હિતુ મારી સાથે હોય જ્યારે રાજવીર જન્મે ત્યારે, પણ ફોર્ચ્યુનેટલી એટલે કે એ કામ કરી રહ્યા હતા, શૂટિંગ કરી રહ્યા હતા, અને ઇટ ઇઝ અ ગુડ થિંગ. આઈ ઓલવેઝ ફીલ કે કામ હંમેશા પહેલી પ્રાયોરિટી હોય અમારા બંનેની લાઈફમાં. અને અનફોર્ચ્યુનેટલી કે ઓલ ઓફ સડન થયું, જે ડ્યુ ડેટ હતી એની 4 થી 5 દિવસ પહેલાં રાજવીર આવ્યો, એટલે બધું આમ ટાઈમની ગડબડ થઈ ગઈ. અને હું અમદાવાદ હતો ને તું મુંબઈ? હા, હું મુંબઈ મારા મમ્મીના ઘરે, અને હિતુ અમદાવાદમાં સિરિયલનું શૂટિંગ કરી રહ્યા હતા. રાઈટ, સંકલ્પ સિરિયલનું શૂટિંગ કરી રહ્યા હતા. અને સવારના 4 વાગ્યા હતા. હું વોશરૂમ ગઈ, એન્ડ વોશરૂમ ગઈને વોટર બ્રેક થયું, અને મારી માટે હું તો આમ મનમાં થોડી ગભરાઈ ગઈ કે આ શું થયું. એટલે સૌથી પહેલાં મેં ડૉક્ટરને ફોન કર્યો, મારી ગાયનેકોલોજિસ્ટ. એના પછી મેં હિતુને ફોન કર્યો કે હિતુ આવું થયું છે. અને મારી ડૉક્ટરને મેં જ્યારે ફોન કર્યો ત્યારે એમણે કીધું કે કમ ટુ ધ હોસ્પિટલ, એડવાન્સ્ડ હોસ્પિટલ વિલેપાર્લા. તો મમ્મીને ઉઠાડ્યા, મમ્મી પપ્પાને ઉઠાડ્યા, મારા ભાઈ સમીરને ઉઠાડ્યા કે શું કરીએ, ચલો હવે હોસ્પિટલ જવાનું છે. બેગ રેડી જ હતી. અને પછી તો હું તો પાછી, તમને ખબર છે, વોટર બ્રેક થયું છે, અને હું સમીરને એમ કહું છું તું રહેવા દે, હું ડ્રાઈવ કરીને જાઉં છું હોસ્પિટલ. સમીર એટલે તારો ભાઈ? મારો ભાઈ, હા. મારા ભાઈ સમીરને એમ કહું છું કે તું રહેવા દે, હું ડ્રાઈવ કરીને જાઉં છું હોસ્પિટલ. સમીર કે પાગલ થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે, ચલ હું આવું છું તારી સાથે. બીજું કોણ કોણ હતું સાથે? મમ્મી સાથે હતા, પપ્પાને ના પાડી. તારા મમ્મી? હા, મારા મમ્મી, સમીર મારો ભાઈ, અને હું, 3. અને અમે લોકો પહોંચ્યો હોસ્પિટલ સવારના 5 વાગ્યા ત્યારે, કેમ કે 4 વાગ્યાથી બધું શરૂ થયું, પહોંચતા 5 વાગ્યા. અને હું ઈચ્છતી હતી કે હિતુ જલ્દીથી જલ્દી આવે, પરંતુ કંઈક એ જ દિવસે ટ્રેનની સ્ટ્રાઇક હતી, એટલે ફ્લાઇટ્સ ફૂલ હતી. તે છતાં સમહાવ યુ મેનેજ્ડ કે તમને ટિકિટ મળી, અર્લી મોર્નિંગની ટિકિટ મળી ગઈ. એટલે હું હોસ્પિટલ પહોંચી તો ત્યાં મને યાદ છે કે તમે ડૉક્ટરને એમ કીધું કે તમે રાહ જોશો હું આવું ત્યાં સુધી. એટલે મેં ડૉક્ટરને રિક્વેસ્ટ કરી કે ડૉક્ટર પ્લીઝ હું આવું ત્યાં સુધી વેઇટ કરી શકાય? એટલે શી વોઝ લાઈક, હિતુ ધીસ કેનોટ બી ડન, વીલ હેવ ટુ ટેક અ કોલ. એટલે ઇમરજન્સી જેવી હોય એ પ્રમાણે અમે એક્શન લઈ લઈશું, વી કેનોટ વેઇટ ફોર યુ. એટલે આ તો મારી લાલચ હતી. મને એમ હતું કે આઈ શુડ બી ધેર વેન માય ચાઇલ્ડ ઇઝ બોર્ન, આઈ વોન્ટેડ ટુ બી ધેર. પણ મારા નસીબ. એનીવેઝ, પછી બોલ. પછી એમણે કીધું કે સિઝેરિયન કરવું પડશે, સી સેક્શન, અને વી કે નોટ વેઇટ ફોર હિતુ. એટલે પછી મને લઈ ગયા અંદર, અને જ્યારે રાજવીર કેમ આઉટ તો એનો રડવાનો અવાજ, એવું રોયો હતો? હા, એવું રોયો હતો. ડીડ યુ ક્રાય લાઈક ધેટ રાજવીર? યુ રિમેમ્બર? હા, તો કેમ હા પાડે? તો એ રડવાનો અવાજ સાંભળીને મને જે સારું લાગ્યું, એન્ડ મેં ડૉક્ટરને પૂછ્યું કે મને શું છે, ગર્લ કે બોય? તો એ કે બોય છે. અને મેં મારા મનમાં ગર્લ વિચાર્યું હતું. એવું કેવું વિચારી લીધું? એટલે મને એ બધું છે ને, તને બધાએ, તારા જ લોકોએ કીધું તું કે છે ને તને દીકરો નહીં દીકરી થશે. હા, એટલે બધા મારું અપિયરન્સ, મારું પેટ જોઈને અને મારો ફેસ જોઈને બધા એવું કહેતા હતા. જોકે દીકરી પણ મને બહુ જ ગમત, અને ઓફકોર્સ રાજવીર તો સવાલ જ નથી. તો બધા એમ જ કહેતા હતા કે દીકરી. એટલે મેં મારા મનમાં એ સપનાઓ બુની લીધા હતા કે મને દીકરી આવશે ને મને હું આમ કરીશ ને હું તેમ કરીશ, અને દીકરો કીધું. અને હું શોખમાં ખુશ તો હતી જ, કેમ કે મારું પહેલું બાળક હતું, દીકરો દીકરી જે હોય તે. પણ હું એકદમથી રડવા લાગી. એ તો આમે વાતમાં રડે જ છે. હા, પછી હું એટલી ઇમોશનલ સેન્સિટિવ છોકરી છું, એટલે ખબર છે મને. તો હું એટલું, જો એક્સપ્રેશન કેવા આપે છે, પછી તો હું એટલું બધું રડવા લાગી. અને પછી મેં ડૉક્ટરને કીધું, અડધી હોશમાં બેહોશમાં, અડધી જે બી અનકોન્શિયસનેસ હતી, અડધી ભાન.
મેં કીધું મારે હિતુ સાથે વાત કરવી છે. હમ. તો મારો ફોન તો મારી પાસે હોય નહીં, તો ડૉક્ટર કે આઈ એમ ગિવિંગ યુ માય ફોન. તો મને કે નંબર યાદ છે ને? મેં કીધું હા હા યાદ છે. આટલા બધા ઇન્જેક્શન્સના ઘેનમાં પણ આ બધું ચાલી રહ્યું હા, છે. એટલે મેં ડૉક્ટરને કીધું કે મને ફોન કર્યો છે. એમણે મને ફોન ડાયલ કરીને આપ્યો ને મેં ના, ફર્સ્ટ ડોક્ટરે વાત કરી મારી હા સાથે હા રાઈટ કે હેલો હિતુ, કોંગ્રેચ્યુલેશન્સ. સેડ યા ડૉક્ટર. અને ત્યારે હું ઓલરેડી પ્લેનમાં બેસી ચૂક્યો હતો, અને પ્લેનમાં બેસીને એર હોસ્ટેસ અનાઉન્સ પણ કરી દીધું હતું કે નાવ સ્વિચ ઓફ યોર મોબાઈલ્સ, વી આર ગોઈંગ ટુ ટેક ઓફ, સ્વિચ ઓફ યોર મોબાઈલ. આ અમદાવાદ એરપોર્ટથી હું પ્લેનમાં બેઠો હતો ત્યાં, અને ફોન આવ્યો અને મેં ઉપાડ્યો. એટલે ડૉક્ટર કહે કે યા હિતુ, કોંગ્રેચ્યુલેશન્સ. આઈ સેડ વોટ? એટલે કહે કે યુ હેવ અ સન. એટલે હું તો બહુ જ આમ પેલો થઈ ગયો. એન્ડ દેન શી ગેવ ઇટ ટુ યુ. એન્ડ ના, સોરી, હું કેમ કન્ફ્યુઝ થયું? ડૉક્ટરે એમ નહોતું કીધું યુ હેવ અ સન. શી સેડ કોંગ્રેચ્યુલેશન્સ, 1 minute, મોના વિલ સ્પીક ટુ યુ. યસ યસ. પછી તને આપ્યો. હા. પછી તે શું કીધું? તને કેટલું યાદ છે? મને એટલું યાદ છે કે મેં એમ કીધું કે બી ઇટ્સ અ બોય, હા, પછી તે કીધું. ઇટ્સ અ બોય. અને બસ એટલું કીધું ને, એના પછી મને કંઈ યાદ નથી. ઓહ, આઈ થિંક હું એના પછી બેહોશ થઈ ગઈ હતી. ઓકે. એટલે એના પછી સીધું મને જે યાદ છે કે હું રૂમમાં હતી હોસ્પિટલના ડાયરેક્ટ ત્યાં જ. ડાયરેક્ટ, અને તમે મને કીધું કે ત્યારે 9:30 હતા મોર્નિંગના, હા. અને વેન આઈ ઓપન માય આઈઝ ત્યારે તમે મારી સામે હતા. એટલે ફર્સ્ટ ટાઈમ એક સ્ત્રીના જીવનમાં એવું થાય છે કે જ્યારે એને કોઈ વાત બોલેલી યાદ નથી રહેતી, માત્ર ને માત્ર આ એક સમય હોય છે જે એને યાદ નથી એ શું બોલી હતી. નહીંતર એને બધું જ ઝીણામાં ઝીણું 20 વર્ષ પહેલાંનું પણ યાદ હોય છે. ઓકે, સો એ મજા શું આવી ખબર છે? પછી મારી સ્ટોરી